બધા મારા હારા ઓછીને લઈ ગયા. થાક લાગ્યો ખાટલા મૂકવા દે. એ મથુરભાઈ શું કરો હો? કશું નહીં આમ જો. આ ખાતરની થેલી જરૂર હતી મારે. કશું નહીં આમ જાઓ. આનો ફૂટો એડામ નાખવી છે અરે શું છે જાવ ના હોય. પણ એક જ હું આલી જાઉં પછી લઈને તમને નહીં આલો તમે લો. આલી જાય લઈ જાઉં એક ના આલો ના ના આલો ફૂટો આવું શું કરો તમે ખાતરની થેલી બાફી હશો? અમાર માજી ખાવાનું હો. આલો ના એક આલો ખાલી ઓ લઈ જાય નાલતું નહીં કોઈ. આલો ખાલી એક લઈ જાઉં અત્યારે ના તાન તમારે શું બાફવાની હે? નહીં બફાડી. સારું ના આલો કોઈ નહીં જાઓ. એ જાડિયા ઓય શું હતું? અલ્યા મને દેવા પડે તમે યાર ખાતરની થેલી માંગવા આવ્યો એમાં તો તે આવતો નહીં આવો. મારી દોડી લાગ. સારું નહીં આવું મધુરભાઈ હા ખાતરની થેલી આવો ને ભગવાન નાખું હોય તો હાથી દીવું. અલ્યા હું પડ્યું હોય તો થેલી પડી હે તમારે લઈ આવ્યો. તો હમણાં આલી દો પછી 2 દાડા પછી પાછી તમારે જોતી હોય તો એ મધુરભાઈ આલો ને એક જ લેવી હે. અરે નહીં. એટલે કાલ એગ્રો વાળા દુકાન અત્યારે બંધ હે ખુલે એટલે કાલ પાછી આપી દઈશ મારે તાર પાણી ચાલુ કરી નાખ્યું ના લઈ જાઉં ના તમે જીવા જાય. નહીં આવવાની. નહીં આવવાની તો બીજી જાવ. સારું ગયો તો હું બીજે ગોતું એકદમ દુકાન ખોલી રાખી તે બધા આવી ગયા લ્યો. હેઠ બંધ તો થઈ ગયું હો વાંધો નહીં લુગડા પલાળી દીધા અલે આ પાણી બંધ કરતો તો છોકરા શું હતું બોલે હવે ખાતરની કોથળી લઈ જાય આપણ ખાતરની કોથળી ઓ કિની નો કોને એકલે હતા ને મા ભાઈ આ ભાઈ ઓ હારું હેઠ તે હોજે મોકલાવ બરાબર તાર ભાન કહી દેજે હા રડ સારું એટલે આ ખાતર લેવા છોકરો આવ્યો હોય એના ભાને કીધું છે ને ભાઈ અને હવે ચોક ખાતર તો ગોતવું પડશે ના હું ચોક કોણ ગોમ હમ જાઉં ને તો કોઈ ખબર પડે ખાતર ગોતવા જવું આ ખાતર વાળા શું કરી એટલે આ વેલજીભાઈ હા ખાતરની થેલી પડી હતી એટલે તમારે પડ્યો તો હાલો ને તમ તમે ખાતર હું તો એટલે હું એક છોકરો પેલો એમને પાસે લાવ્યો હતો તો એ છોકરો આવ્યો કે મારા કાકાએ થેલી મંગાવી હવે થેલી તો મારી જોડે હતી નહીં હોય પાણી બંધ કરતો હતો બરાબર પાણી બહુ થતું હતું જુઓ ને રસ્તામાં કેટલું આવ્યું એટલે મેં કીધું જવું ગોમ આમો અને ચોકથી થેલી મળે તો કોઈ લેતા હોય હવે એમને આવી પડે બી આવારે બુડો ઓડી જેવું પણ એક ઠેકાણ હે પણ અમે તમને હાલે કે ના હાલે કોઈ નક્કી નહીં એટલે આ બુડો લેવી તો પડશે જ કારણ કે મારો વ્યવહાર સાચવવાનો હોય વ્યવહાર વગર તો કોઈ ખરું મથુરભાઈ ઇન્કમ પડીએ 100 થેલી પડી પણ મારે કોઈને હાલતા નહીં ઓહો 100 થેલી પડીને હાલતા નહીં ઉવો અને ચમ 100 થેલી પડીને હાલતા નહીં રે પછી ખબર હું ગયો તો મને તો ના પાડી મને કે જાઓ નહીં મળે કે અને પણ ચમ ના પાડે હે તમારે પૂછાય ખરું ને ચમ ના પાડે પછી ખબર કે કોઈ લઈ જાય પાહી ચાલતું નહીં કે તો મેં કીધું કે તમને કાલ જોતી છે હું કાલ પાહી હલાવી દઈશ પણ કહેવાય નહીં કે ભૂડો લે બધા તમે એમના જેવા ના હોય જે લઈ ગયા હોય એમના બધું જેવા કીધું પડે કોઈનું માનતા જ નહીં કોઈનું મોનવા તૈયાર નહીં હમ અને આ તો કરવાનું શું આવું આમ થેલી માંથી બીજી તો કઈ મળશે હવે પણ જાઓ તમને કદાચ ના આવે તમારે મેળ પડી જાય હાલો તમે હંકત આવો કે તમારે હું હાલ જ જઈને આવે મારા ખાતાની થેલી ઉધવી મારે જરૂર હે તમે ચોક્કસ જી આવો પડી હે ખરી ને ઉભો પડી 100 થેલી પડી તો બાર ગમે જ તે પડી કરીને તમે લાવી જોજો તો ગમે તે કરીને લાવી હેડો વાંધો નહીં હેડો એ હા અને ઓમ તો વાંધો નથી જાઉં પેલા કોના જાડાની ઘર બાજુ થેલી બેલી પડી હોય તો લેતો દાદાજી તો હોય તો બીજી આપણે ખાતરી કરજો ને તમારે તો એક જ લેવાની હે અને હવે એક મળી લેવાની જાય તો કદાચ છે ને આરે ના હાલે હા. તો ઈકણ તો યાર મેર આવે ને સારું હેડો મોય જતા બરાબર ને તો બેન તો એ હાલ હવે ખાતર તો લાવવું જ પડશે મથુરભાઈ ના પાડે હે અરે અશોકજી જઈને આવે તો પાછા આયા તો હવે મને છે ને હાલે હારે હાલો તો સારું હમ તો હેડ મથુરભા એ મથુરભા અલા બેહો કરાવ બેહો હોય અમાર કા હું બેહું હો ના હા શું કરો હા શું કરો નહીં કશું નહીં આમ જોવાય. તો બુડો ઊંઘી રહેવાતું છે ઊંઘાય હતા ના ઊંઘાય તો એવું હી તે આમ જેવું કોને બોને સંભળાય કમ્પ્લેટ ને તમને હા કમ્પ્લેટ દેખાય ને હા અને આવી રીતના ઊંઘતા ના રહેશું તમે ચાલ શું ખાતર બાતરની ઢેલી લઈ જા તો શું કરશો તમે એને તો કેમ ગોતવા દોડશો એમને ગોતવા જા હા એવું એમ ગોતીએ પાડશો તમે બહાર
તો તમને કેવું પડે હો. અને જેવું તમારે ખાવા બાવાનું ખાઈ નું કે એમની ખાલી રોટલો રોટલો અને બટેકાનું શાક ખાતું. એવું? એટલે આટલી ઉંમરે ગેસ થઈ જાય બુડો, એવું ના ખવાય. એને કદાચ ઘી ગોળ ને એવું ખાવ કે કોણ કે નહીં હાલતા? નહીં આવતા. નહીં હાલતા? આવો તો બુડો આવી ખાતરની ઢીલી છે લેવા હંગરી આખી વેચી મારો કે ઉડો ના આવે કાય. ચમ અમાર સીધું લાગતું કોઈ. એવું હોય? પણ હું શું કહું હા બુડો, તમે આ શું ભાવે લાયા હતા ખાતરની ઢીલી? કેટલા લાયા હતા? 300 ₹300 રૂપિયા. લાયા હતા? તે હું શું કહેતો તમને હા કે હું તમને 600 રૂપિયા આલું, મને એક કોથરી આલો ને. ના ચમ ના યાર, 600 રૂપિયા આલું યાર, બીજી કોથરી તમારે આવી જાય. ના મેરાવો. ચમ ના મેર આવો પણ. ના મેરાવો. અલ્યા પણ હું તમને 600 રૂપિયા આલું બુડો. તમે 1000 આવો ને તોય ના મેરાવો. એવું? અલ્યા એવું તો તમારા ખાતરમાં શું આ બુડો, હું બીજે ચોકથી લેતા આવું. 300 રૂપિયાની ચીલી આવે ઢીલી, એક ઢીલી આવે તો 1000 રૂપિયાની ચીલી આવે, 3 ઢીલી આવે. અને તમે 1000 રૂપિયા ના પાડો બુડો. અલ્યા ડોહાનું શિકાર ચાકી જેવું લાગે હરી. સારો કમાવાનો મોકો મળ્યો હોય અને ડોહો ખાતરની ઠેલીએ ગાલી તો નહીં. આ ડોહાને કહેવાનું જ છું. એટલે ડોહા હાલો કઈ એક ઠેલી હાલો. ના ભાઈ. આ ડોહો મન છે ને, મને લાગે હવે ચકમાર બીજે મેર પાડવો પડશે. એ ડોહા એક તો હાલો યાર. ના ભાઈ. જો મારો તાણો મોહાણીયાને જઈને તમે એક ઠેલી તમે નહીં આ લીધા બુડો. તું આખો દઈ મર. પેલી બીજી નહીં મળવાની. અલ્યા ડોહો મને, અલ્યા ડોહા બહુ પેલું ના કરે ને તું ઊંઘી રહેશે ના ખાતાની ઠેલી ચોળે ઉપડી જાય ખબર નહીં પડે. એ તો પડી જાય. હારું તાણ જોઈ લેજો, જો આજે રાતે બધી ઉપડી જાય ને ક્યાં જઈએ. જાઓ દે હેડ, હવે તારે જેવું થયો થાય. આવે તો આમાં ઊંઘવાની અંદર તો ઊંઘી જવા દે. એટલે આપણે ખાતાની થેલી ગોતવાની યાર, તો ગમે થેલી જ નહીં મળી લ્યો. તો પણ ગોતશું હવે. કાલ પાવાનું. હવે કાલ પાવાનું પણ અત્યારે તો દુકાને બંધ થઈ ગઈ છે. કેવું હે? એટલે આ દાદાજી કેવું હે? ખાતાની ઠેલી લેવા ગયો તો ચોક્કસ ને અમે ખાતાની થેલી લેવાની યાર. નહીં મથુરભા હોવા પેલા હોવા એમના તો તે ના આલી બુડો 100 ઠેલીઓ પડી હતી બોલો. હોવા થેલી પડી તો હોવા ના ના આલી. હું કહું હમણાં લઈ જઈને આલી જો, મારે એડા પાવન ચાલતું હતું. આપણે મુકાભાઈ દુકાને નહીં ગામમાં હવે ઈકણ નતો ગયો, મોડું થતું હતું એટલે. આપણે મથુરભા જોડે જાવ 100 ઠેલીઓ પડી હતી, 100 પડી હતી, 100 પડી. હોવા આપણે તો હાલશે અમે અમને જીવવાના વ્યવહાર નહીં હારા એટલે અમને જ ના હાલે. આજે અમને તો ના આલા લ્યો. આપણે તો હાલશે. આ જાઓ તમારા બોલવાનું ઠેકાણા દે શું વાયરો તોય મારે ઠૂકી એક છું. તમે જેનો ખાયા વાત છો. મેં કશું નહીં કર્યું. લખણ કર્યા છે કહું મેં કશું નહીં કર્યું. એ તો ભાતો હારા દેવા જ નહીં તો બે હે જબર બોલે. ના અમને તો ના- તમે માજી રહ્યા હોય એટલે કાકા અમને જોર પછી થેલી માગી છે વિચાર ઓછું જબર બોલે. એવું હે તાણ ના આપણે તો એવું નહીં લાગતું મથુરભાઈ હું તો ઘરે જાઉં, બે હાલત જઈને આવી કણ જ ગયો તો. આપણે જાવ મથુરભાઈ જોડે. છો પડી આપણા તો કાલ છે જ ને આપણે તો એક જ જોવા જ ચોક હા તે લઈ આવજો, જો હાલ દે. અમે તમારા લસણ નહીં હારા તમે તો લઈ આવજો, હાલ દે જો. નહીં મળે ને એટલે કાંઈ આપણા પર થાય તમારે ઓલે કાયા છો આટે જતો હોય તો જાઉં ને યાર. અમારે ઓલે કાયા છે તો જતો હોય તો જાનો. તમે આવું કરીએ સારું જાઉં ઉપડો. અમને કરો કરો અમે કાકા જઈએ એમને વાદે નાચે ફેરો આપણો અરે મથુરભાઈ જોડે જઈએ આપણે ભાઈ તારા લપકા ના જ્યાં જાઉં અહીં કાકા વારો આપણો અરે હું કહું મથુરભા હુરિયા પેલા થેલીઓ ગણી લઈએ આપણે કેટલી પડી પેલો જાડો કહેતો પડી તો હોય 100 પડી કેટલી પડી જોઈ લઈએ પછી મથુરભાઈ જગાડીએ એક બે ત્રણ ચાર લે 100 હાલે ઓકે તું પડ્યો અલે ઓછા તું નહીં હા મથુરભાઈ જગાડી આવો મથુરભાઈ જગાડી આવો અલે મથુરભાઈ અરે હું કરો ભૂડો કશું નહીં. દાદા હુઈ ગયા તા ઊંઘો. તે તેમ હુઈ ગયા તા એ તો ભાઈ ઊંઘાઈ હતી ભૂડો ઊંઘી રહેવાતું હશે ઊંઘી કહેવાય. થિયેટરમાં જતા હોય તો થાક લાગે તો બનતો. થાક લાગે છે હવે ઉંમર થઈ એટલે થાક તો લાગે ને નહીં હા. તું શું કામ કરી તું થાક લાગ્યો બા એ પાવાન બાવા જાય મથુરભા પાવા જાય ખેતરમાં આ પાવડો ચાલે તા તું એ ના કરી કે એવું કોમ કરે કાકા હું તો ચેક કરું મારે તો અત્યારે ફેશન હું તો ના ચાલુ પાવડો પાવડો હવે પેથે બધી નિહારી જાય હમણાં કશું કરવું રહ્યા મથુરભા જો આટલી ઉંમરે કેવું કોમ કરે નહીં ને મથુરભા તમે કોમ કરો હો ને પોણી વાળો નહીં કોઈ પાવડો રહ્યો ને પાવડો અમને ચાલેવા પાવડો ના ચાલે પાવડો અમને ચાલેવા એટલે મથુરભા આલો ને એક આ બોલ બોલ કરી રહ્યો હોય આ કોતરી આલો ને અમારું તો આમ એટલે મથુરભા
હું કહું ખાતરની કોથરી આલો ને ઉછીની. અલે સોજો શું આ તો પણ અમારે એક જ દેવી પોત તમે રાખજો. અલે હું કરવાનું પોતામાં શીતળ હું લાગવાનું એવું હે હા અલ્યા તમે આપણું ઉછીની આલો ને પછી પાછી આલી ઓય લઈ જઈ રાત નહીં બા એવું કરા બધા. અરે અમે તો એવું નહીં કરીએ પૂડો હાલો ને અમે ત્યાં પાછી આલી દેવું તમને. અરે આવું કરો હાલો પૂડો એક હાલો એક કાલ વચ્ચે લાઈન પાહી આલી જાવ પા અત્યારે દુકાન બંધ થઈ જાવ અમે જતો બધી દુકાન દુકાનો બંધ બંધ થઈ થઈ જાય પૂડો. જાય એક આલો ખાલી પણ અમારી એટલી રાખવાની તમારે એટલી નાખવાની હા પણ આમાં તો હવે ઉછીની આલો પછી આપણે વરાણા મેળામાં ફરવા જાવ પૂડો હાલો ને એક ઉછીની આલો. અમાર શું રાખવાની સો નાખવાની. હા અરે આવું કરો પૂડો હાલો ને. અલે નહીં અને હું કહું એટલી જ છે. હા આ પેલા જાદાજી તમે તોડ તોડી દી કેમ તોડી દી તે કોથી તો નહીં શીતળમાં નાખવાની તમારે ખેતરમાં નાખવાની નેરો માગવા આવ્યો તો નેરે નહીં હારો અમે નહીં કોઈ અમે બહુ બોલતા હતા ને રે તે બે હારવાની હતી એક લેવાની બે હો ભરાઈ ના લાય નહીં પૂડો મોઢું ફરી જાવ આમ અમદાવાદ હોમું. અને હું કહું હા તમે મારા ભાઈબંધ નહીં હાલો ને એક એ ઉતાવળમાં શોટ થઈ રહ્યો અલ્યા તમારે ભા વઘારી ખાવાની હે શું આટલી બધી થેલીઓ વઘારી ખાવાની હે શીતળમાં નાખવાની હોય તે પણ નાખવાનું જતા મને કહેજો મેં લાયા છું આ અમને એક તો આલો હૈયામાં અરે આવું શું કરો યાર હાલો ને. અરે હમણાં મારું મગજ સારું નહીં હમણાં હું કોકના હાથની ખાઈ બે યાર એના કરતા આવી દો કેમ નહીં હાલવાની એટલે કાકા અમને ઊંચા કઈ બે વખત પૈસા એટલે થેલી આપવા પાલ દે અરે થેલી હાલવાની કે નહીં હાલવાની કેમ નહીં હાલવાની બધા આટલી થઈ રહી એમાં ચકણ વઘારી ખાવાની એટલી જ થઈ રહી હે આયલા ઓહો લે પણ પાછું હોય મને તો મારો ખાતરની થેલી માગતો નહીં હવે અરે ભાવ ના હોય યાર મથુરભા તમે કેમ આવું કરો યાર હૈયામાં પેલા જાડિયાને એક તોડી ને મારા ભત્રીજાને માર આવું કરાતું હશે યાર ખબર જ પડતી નહીં તમારે તો શિખર મજગા છે કે નહીં ઉડો કેવા મોણા હા તમે તો કેવા મોણા ખબર જ પડતી નહીં કે શું આ મોટા મગ ભર્યા લાગે હવે તો બોલતા બંધ થઈ ગયા તાણ કાકા વળી ગભરાઈ ગયા. બોલતા નહીં પાછા વળી આવો સ્કૂલે આવો ખાતાની થેલી લેવી હાલો ને બુડો અલ્યા એ અલ્યા મથુરભા આવા ખાતરની થેલી લેવાના હતા હવે અલ્યા નતું આબુ તો ના આવી તો ના પાડી દેવી આવી દિયા તો યાર મને ધોલ તોળો ખબર નહીં પડતી તમને હા ભારે પણ આ મોટા આવડા તો અટકાય બહુ વિચારું બોલતે બોલતે અટકાય તો આ તો કાયમ નહીં વાહ આપણે થેલી લઈ આલે એનો આપણે હવે દઈએ બુડો આવતા રહી થેલી હવે અમારે તો લેવા આવે ને લઈએ અમે તમને આવો અમારા ઘરે અમે આલીએ તમને હવે અલ્યા નેકડી જા હું યાર હું બોલ બોલ કરો હ લેણો કાકા એ ડોલા જેવો જેવો તારો મોટા હમણાં નકર એક ટુકડી મિલે ટુકડા જેવા ની હમણાં પાડી દે હમણાં પાડી. આપણે બીજી હવે ભૂતું તો હમણાં ખાલી કોઈ બેહવા દે કોક આવે ને પૂછ્યું તો નહીં આવે આવો અલ્યા વેલજીભાઈ એવું કરો અલ્યા તમારું કામ હતું બેઠો તો હોય. કેમ અમારું કોમ અને મને ચો લઈને રખડો તમે અરે અમે ખાતાની થેલી ગોતવાની આવી અહીંયા એટલે આ ભૂંડી જેવાના ખાતરની થેલી આલે હંગે તમે લઈને રખડો એટલે પણ બારા તો હંગાત પડે ને યાર મારે વજન નહીં ઉપડતો યાર ઉડો આની શકલ તો જો ખારા ઘોટાનો કાર્યો એ તો અમે ખારા ગોટા બેલો હોય ને એ મોમાન કરે એટલે એવો થઈ ગયો તો શું તમે આમ ચો જતા એટલે મથુરભાની ગયા તા શું કરવા ખાતાની થેલી લેવા એટલે હું અહીંયા જે તો ડોહાય મને ના આલી બોલો ડાલી તમારે શકલ જોઈને નહીં આલ્યો બા એટલે આ વારી શકલ તો જો ખરો બધા રાજેશ ખન્ના જેવી લાગે શું અરે તમને કોઈ આલ્યું તું બીજું મને તો કોઈ આલી નહીં બીજું અરે અમને થેલી ના આલી બરી ના આલી હોત પણ અમને બેન એક એક વેટાડી તમને અરે તારા બુડો હું એટલે આ ડોહાનું બહુ જોર વધી ગયું હોય એવું લાગે ને અમારી એમને શું કહેવાનું તો મોટા ભા થાય એટલે મારે એમને કહેવું છું એવું તારે. હું શું કહું હા કે હવે આપણે અશોકજી એમને કોકને પૂછ્યું હોય તો એમને કદાચ હોય ઠેલી વેલી હું તો પૂછ્યું હતું પણ એ કહેતા હતા જુઓ કે એમને નહીં હાલી એટલે અશોકજી અહીં લેવા ગયા હતા એવો થતા અરે તાર પેલા જાડાજી લેવા જતા તેમને ના આલી એવું હોય તબુએ જાડાજી રસ્તામાં મળ્યા હતા મને સવારે હા તો કોઈ થેલી આલો તે કે ભૂજ મથુર પાણી લેવા જત કે મને જ ના આલી કે મને તો એક વેટાડી કે પણ એટલે અશોકજી તો દાદાજી ઘરે ઠેલી લેવા ગયા એવું તાણ એટલે જાડાજી જ ગોતતા હતા થેલી
અલે આયા જો અશોકજી દાદાજી સંગત અલે તમને ખાતરની ઠેલી આલી કે નહીં? અલે દાદા અને આલી તમને ઢીલી આલી એ જાડાજી ઢીલી આલી એમ કહું અમને તમે હું વાત કહું આવો ખાતરની ઠેલી હોય ને બકાજી તો તમે કદાચ ચીન ના પાડી સિવાય યાર આલો ને અલ્યા હું પેલા મસુભાન તો લેવા ગયો તો ઠેલી મારા એળમ નાખવા નથી સાચું કહો સાચું જ ન જાણે એ કોણકી હું કુટો કોઈ નહીં આ તો આમાં શું હતું કીધું નહીં કદાચ અમને જાડાજી તો ઠેલી પડી જ હોય પણ કદાચ તમને ના પાડી ને મને આ પાડે તો પણ આ તો કેમ ના હું જઈને આવ્યો સાચું બોલે આ તો વાંચોય નહીં આલે એવો લસણનો પૂરો હારે પાવ ઓછો નહીં આ ડોહો મને તો આલી દે પણ યાર ના નહીં પાડી મેં કીધું કે આવું હતું એટલે અને તમને આલી ચેલી નહીં આલી એમની માલી બે આલી એ તો આલી છે મને ખબર હતી લમણાની બે આલી મને ચીવી ચોળી ખબર હોય અરે આ વાય હજુ સાપ પડી રહી તો એમનો હાથ પારે પાવ આજ પારે મને તો જબરજસ્ત આલી હતી કોઈ ફરાઈ પાઈ એટલે મને હો પરાઈને આલી પેલા મારા પત્રીદાને આલી બરોબર નતા મોનતા તમે બે લસણના પૂરા હો તમે દર્શનના પૂરા તમે હો વાત કરો હવે ખાતરની થેલી તો ચાલ મળી નહીં બરાબર તો હવે આપણે જશું મથુર બંધ તો અલે ના એ મારે નહીં આવું બધું ના જઈએ માર ના ભાઈ બારા હે યાર મારા આબુ નહીં આ તો વાતો બ્રો એ ડોહલો ચાલ ધીરે છે અને રાત તો રાત અને હમણાં ખભે કરીને ઘરે એ ઠીલી રે એકલો ખભે નાખી દે કાકા એકલો અમનો પ્લાન જો થેલીમ પૂરી નાખ્યાની વાત કરા ને એટલે એવું નહીં થેલી રહી ને ઈરી આપણે હે ને ચીકચ ખભે કરી અને નાખ્યા આવશું ખેતરમાં ડાયરેક્ટ ઘરે ઈરા ભેદવા આવશે અલે હું એમ નહીં કહેતો એ વેચી ભાઈ જવા મોતો નહીં પણ ડોહો રે માથા પારે જો આપણે ઈ જ્યાં જો જાગી ગયો ને મને માતાજીની શોખ ને એવા મારશે ને હાથું કહું મને તો એક આ હજુ હું એક લાલ ચોર થઈ રહ્યું હજુ લાય બર હજુ આમ કોનમાં તમ તમ અલે એમ કરો પણ હું શું કહું મોર મું રહે મોર મું રહે અલે બોય રે પણ ચેડા આપણે વાત ઠાઠા લાગતો તો ભાઈ એમ કરો છેડે હું રહી મોર તમે રહે ના આપણે મોર નહીં જવાના વચ્ચે રાખ્યું રે બીજા નંબરે મોરે ને હું વચ્ચે રહે વચ્ચે રહે બીજા નંબરે હું રહે બીજા નંબર તો બીજા નંબરે થારું કોઈ ના હારું જો એક પેલા વાળાને માર પડે ને એક છેલ્લા વાળાને એટલે આપણે તો વચ્ચે રહેવાના જીમ જોવા હા ને કોઈ રહેવાના વાંધો નહીં હટજો જી હટજો પણ યાર બીજ ડબલ લાગે વચ્ચે રાખો. માથા પારે હાથું કહું અને આ વાઘ જેવો બેઠો હું મને એક વાંગરી નહીં અડાડી કે એટલે આપણે ચાર જણા ઈને એક ડોહો એવું લાગે ને જાગી જા ને તો એક જણો દબાવશે હાથ એક જણો દબાવશે પગ અને પછી લઈને ખભે કરીને પાટી ભરી જવાની ખાતર ભેગો એમને ડોહાને ઉઠાઈ જાવ કેસ કરશે તો અત્યારે પોલીસની ખબર હે ને તમને કશું એટલે મને ના થાય યાર કશું ના થાય હેડો તો એમાં કેસ ના થાય એટલે ચોરીનો કેસ લાગશે ભલે લાગતો હેડો હેડજો હેડજો મોર મોર તમે કરો તમે ચેડે રહો હું બતાવું એટલે હું ચેડે રહું મથુરભાઈ તો બેટ લઈને ઊંઘ્યા છો મથુરભાઈ ઊભી રહી તો આપણે તમે તો વાંધો અરે આયો તમે ના કરતા જાડિયા મને તો બીક લાગે યાર તારી માર ખબરાય હમણાં જોડે રહી અરે મધુરભાઈ આ મધુરભાઈ હું હતું જો લઈ જા કોતરી કોણ લઈ ગયું કોઈ ના લઈ તું કોતરી જો લઈ જા કોઈ નહીં આ તમે તમે કોતરી કરી દો જાઓ પતંગ કરી દો જાઓ જો તમે ઠેલી કરી આવો જાઓ જો તમે ઠેલી કરી આવો તો કેટલી હા આ સો ઢેલ્યું હજુ આવો તમે જઈ ગયા લે પોતે કાઢીને સો અરે ઈરી ના હું તો સો તમે કહેતા હતા છો થઈ રહી કે નહીં અમે નહીં લઈ ગયા અમે નહીં લઈ ગયા લે તમે ઢીલી જો હા જાડિયો આવ્યો જ નહીં તો જાડિયો આવ્યો જાડિયો જાડિયો હાથ નહીં ને અમે ત્રણ જણા જ હતા. એટલે અમે ત્રણ જણા જ આયા હા આ રિબન જોઈ આ પેલી ઠેલી લઈ જોજો આ ચેક કરો આ આ ઠેલી ઠેલી તમે નહીં ચેક કરો કોથળી જોઈ લ્યો અરે આ ચેક કરો આખી હશે તો તમે છો કહેતા હતા છો જ છો અરે હું તો અહીં માર ખાવા હંતી જઈ હી કાકા અંતી ગયો તો મૂકો અમે નહીં લીધી ઠેલી નહીં લીધી હાથી કહું માર માતાજીની શોગન નહીં લીધી તો આ જાડિયો લઈ ગયો
નહીં લઈ ગયો નહીં લઈ ગયો બોલો અલે એ મથુરભા મારશો નહીં યાર વાગા હાથું બોલું નહીં લઈ ગયો બોલો જાદુ લઈ ગયો ને અલે એ વેલજીભાઈ દાડીયા લઈ ગયો બોલાવો યાર હવે બોલાવો જાડીયા યાર મથુરભા દે કરે એ કાઠી ગયા. જાડીયા બોલાવો ફોન કરો યાર આયા આવો જો આયા અલે દાડીયા હવે શું લઈ ગયો ત્યાં એ કાંઈ ઠેલી શું લઈ ગયો શું હતું સોગન મેલી લાયા. તો શું હતું અરે ભાઈ યાર એમ તો ચોરી કરાવો હતો ને બીજાના ઉપર તો શું હતું રાતે ઠેલી લઈ અલે ગયા. તમારું નોમ આલા ઠેલી લઈ ગયો કે એટલે હું તો અહીં આવ્યો નહીં અરે આ તું કઈ યાર તમારા નીચે સાચું કહું સાચું સાચું નહીં આવ્યો નહીં આવ્યા હું અને મારી ઘરાની સોગન બા મારી ઘરાની અને સોગન મારી છેડે કોણ હતું હું નહીં આવ્યો અરે તું લઈ ગયો યાર અલે યાર નહીં યાર આવ્યો વેલજીભાઈ આ લઈ ગયો હા હવે મોન છે નહીં યાર નહીં આવ્યો એ હું જોઈ નહીં પણ એમને છો કહેતો હતા છો આ રહી ને આ મથુરભાઈ જોઈ અપવાચ જ છે લે અપવાદ નહીં કાંઈ નહીં શું એ તો હતી હતી જ અમે આ તાણ તમે હતી તમારા હારે આયા હતા ત્યાં તમે આવે. કોઈનું કહેતો હો. અલે આપણે ભાઈ લુમત છત્રે હજુ ઉઠા થાય કેવી પેલા મારા ભાઈ તો પેલા મારા હમણાં વાહી નેકરવાય નહીં દે મારી મારી તોડી નાખશે અને એ ખાઈ લેવાની હોય યાર, શું તમે અરે એ ખાઈ ના લેવા હમણાં ઝાડા થઈ જા એક થેલી શું વાયરો કોણ થાય આ લઈ અલે નહીં લઈ ગયો યાર 5 કિલો તમારું 5 કિલો વાનું 5 કિલો વાનું 5 લો, લઈ લઈ અરે આખી થેલી જોવો મારે તો એ થેલી હું લઈ લઈશ હું માર ખાઈ લઉં એ થેલી હું લઈ લઈશ પણ નહીં લઈ ગયો તો ઠેલી લઈ ગયો હું અલે જો આરો મોનતો ને ઈનું મારી કરા ગાડી ઈનું કરા ઈનું કરા કિલોનો અમારો આટલા પતી જાય ને કમાઈને તો લોબુ થાય અરે હું તું ભાગદાઈ લે હોનમાં એટલે નહીં લઈ ગયો મારા ઘરાની સોગન બા તું તો તારી ડોશીના આખી ઘરે જઈને ગારા ના ખાઈ માં હું તમારા હમ લઈ ગયો હોય તો અલે મારા હામ નાખે હું મર જાઉં તારા હો તને તો લઈ ગયો નેતે શું લેવા તમારી જેવું તો પાણી અલે ના એ અલે અમે બે નહીં લઈ લઈ ગયો યાર. તમે યાર શું નહીં લઈ ગયો યાર નહીં લઈ ગયો નહીં લઈ ગયો કીધું નહીં યાર લે પણ હું તમારી ઠેલી લેવા નહીં આવ્યો હોય તમને પાવ યાદ રહે ઢીલું યાદ રહે શું હતી અલે આ લઈ ગયો યાર હાથ નહીં લઈ લઈ ગયો યાર નહીં લઈ ગયો થોડો એક હાથું બોલજો અલે ફતેપા મારો મારા હાથ ના બોલ દે અલે હાથ બોલ હાથ નહીં લઈ ગયો અરે યાર તોડો હાથ તોડો નહીં લઈ ગયો અરે એ માર કટાવાનો હાથ બોલ લે નહીં લઈ ગયો યાર તો તને પાયો હમ તું પાય હાચું બોલી નાખો ને હાચું બોલી નાખો ને શું લેવા માર ખાઓ હારું હું લઈ ગયો હું લઈ ગયો હું અલે તો લેતા આવો યાર તમારા નીચે માર ખાવાનું થાય અમારા હું લેતા હા લેતા વાળો લેતા ઉભા રહો આ લેતા આવો તો આ તમારે થેલી લેવા જો મથુરપા દાડીઓ લઈ ગયો તો ઓવા હવે મારતા નહીં એમને હા તમારી થેલી આવી જઈ હો હા અને અમે જઈએ પેલા દાડિયાની થેલી લઈને આવો દે પછી જઈએ અમે હું નાનો તો પાડતો યાર મથુરપા માથા ભારે હે અરે માથા ભારે હા વાત સાચી છે તો પણ યાર પેલો ઝાડીઓ તોડે પેલી લઈને નાખી. લઈને આવ્યો તો જો બાથમાં ગાડી લઈને આવ્યો તો આ ઓછો નહીં ઈરું કરે તો પા મોનવા દેતો નહીં ન તો લઈ ગયો આ તો તમે નહીં આવ્યા જઈ આ મારું નામ પાડે લે આરો તો અરે મથુરપા આલો અને એક આલો નહીં લઈ ગયો યાર આજે નહીં યાર ભાગ મારું નામ પાડી પાડો પણ હું નહીં લઈ ગયો તો પાહી લઈને આવ્યો તું કે હું નહીં લઈ ગયો આ તો તમે પેલા એક હંતાડી આવ્યા હતા એટલે કોણ હંતાડે તમે એટલે આ વેલજીભાઈ આ મારું નામ લે હે ઓ તમે આ મારું નામ લે હે કે તમે ખાતાની થેલી પેલા આઈને જુઓ તો હું તો મઢે ઉભો તો લઈ ગયા બે જણા હોવા અરે એ ગપ્પા અરે સાચું બોલો ને યાર હજુ આ મથુરભાઈ તને થેલી મથુરભાઈ લઈ જતો ઠોકો. જોયો હે ઠોકો ઠોકો બે મથુરભા કોણ લઈ ગયું તું અલે આ તું લઈ ગયો આઈ જા. ઠોકો એને બે. તમારી વખત નહીં શું એ લઈ ઠોકો. જાય આઈ ઠોકો બીજી અરે એ ખા તું ખા આ તું હાથું બોલતો નહીં લઈને હું આવ્યો લઈ ગયો તો લે હું લઈ ગયો તો ભાઈ હાથ કર રાખ ને. આ માફી માંગી લે મથુરભાની ભૂલ થઈ ગઈ હવે નહીં લઈ જાઓ બરોબર ઠેલી કોઈ દાડો ચલો એ બધા લાઈનમાં આવો આ લાઈન માં આવી જા હું આવી ગયો હા, લ્યો પેલો હું આવ્યો લ્યો ઉઠો. અરે એ નેકર બોલાવે અરે એ બધાને મારશે તો કયા ને બસ વાગે હે આ તો ધોબું શું વાગે આપણે અરે વાગે તો ખરું છે તાણ હવે ચોરી કરવા આવ્યો તો ખાઈ લે પણ પૂછ્યા કાકા ચોરી કરવા આવી અરે હવે ખાઈ લે હવે ને તો હમણાં વધારે મારશે કાકા મને અરે મારા તમે ખાઈ આવો અરે જઈ નહીં ખાવી અરે ના તારા મધુરપા ઠોકાવો આમ નહીં અલે અરે જોડે જોડે રહીને માર ખવડાવો અરે બાસો ખવડાવવા પડે ને આવો હંતા નહીં વાત કર એ હારું મધુરપા નહીં આવ્યો હો હવે
અલા શીખુડો તમે તો જો વાહ સસો તુવાડ